અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં લાસ્ટ વીકમાં ગોતા વિસ્તારમાં પાણીના પોલ્યુશન બાબતે રજૂઆત થયેલી હતી, કમ્પ્લેન થયેલી હતી. તેના અનુસંધાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 4મી તારીખના રોજ 17 સેમ્પલ લેવામાં આવેલા હતા, જેમાં મુખ્યત્વે સુરસાગર સોસાયટી, આકાંક્ષા, વંદે માતરમ, શ્રીનાથ, નવરત્ન, ત્રિદેવ કોમ્પ્લેક્સ આ તમામ સોસાયટીઓનો સમાવેશ થાય છે. આજ રોજ મળેલ રિપોર્ટ મુજબ આ તમામ જગ્યાએ પાણીના સેમ્પલ ફિટ આવેલા છે. તમામ જગ્યાએ ક્લોરીનનું પ્રમાણ 1 થી 2ની વચ્ચે અલગ અલગ સોસાયટીમાં આવેલું છે. આમ તમામ સોસાયટીનું પાણી હાલમાં પીવાલાયક છે તે પ્રમાણેનો રિપોર્ટ આવ્યો છે. સાથે સાથે એ જ વિસ્તારમાં 5મી તારીખના પણ રોજ સેમ્પલ લેવામાં આવ્યા હતા. એ 5મી તારીખના પણ રિપોર્ટ તમામ ફિટ આવી ગયેલા છે. આમ આ વિસ્તારમાં હાલમાં મેડિકલ સુવિધામાં અન્ય કોઈ કેસ પણ નથી આવતા અને તમામ રિપોર્ટ ફિટ આવેલા છે. તેમજ ભવિષ્યમાં આ પ્રમાણે કોઈ પણ વિસ્તારમાં આ પ્રકારના કેસ ના બને તે માટે કોર્પોરેશન કક્ષાએ એક એસઓપી રજૂ કરવામાં આવેલી છે, જે અંતર્ગત જો કોઈ દિવસ દરમિયાન 5થી વધુ સોસાયટીમાં આ પ્રકારની કમ્પ્લેન હોય તો કોર્પોરેશનના તમામ હાયર સુપિરિયર ઓફિસર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, સિટી એન્જિનિયર સાહેબ, હેલ્થ ઓફિસર આ તમામ તે સ્તરની વિધિન 6 અવરમાં રિપોર્ટ કરે અને આ પ્રકારનો બનાવ રિપીટ ન થાય, કોઈપણ જગ્યાએ પોલ્યુશનયુક્ત પાણી ન મળે તે માટેની કાર્યવાહી કરવાની રહેશે. તદુપરાંત આવી કોઈ પણ ક્લોરીન નીલની કમ્પ્લેન હશે અથવા કોઈ જગ્યાએ ઝાડા ઉલટીના કેસીસ થયા હોય, જે તે ઝોનના એન્જિનિયર સ્ટાફ, હેલ્થ વિભાગ દ્વારા સંયુક્તપણે મિટિંગ કરીને આ પ્રકારનું પોલ્યુશન અટકાવી શકાય અને ભવિષ્યમાં આ પ્રકારે કેસ ન થાય તે પ્રમાણે એક એસપી મ્યુનિસિપલ કમિશનર સાહેબના અધ્યક્ષસ્થાને 6મી તારીખના રોજ ડિક્લેર કરવામાં આવેલી છે અને આ એસઓપી પ્રમાણે આવનારા દિવસો દરમિયાન કામગીરી થાય તે પ્રમાણનું ચોકસાઈપૂર્વક અમલ કરવામાં આવશે. જે અગાઉ સેમ્પલ લીધેલા છે, જે વોટર ટેન્ક, જે સ્ટોરેજ વોટર હતું તેમાં સેમ્પલમાં અપ્રમાણિત હતા. તે તમામનું રિપેરિંગની કામગીરી, એના ક્લિનિંગની કામગીરી તેમજ જે પાણીનો સપ્લાય છે આ તમામના સેમ્પલ લેવામાં આવ્યા છે. 4મી તારીખના રોજ, 5મી તારીખના રોજ કુલ મળીને 22 જેટલા સેમ્પલો હાલમાં ફિટ રિપોર્ટ આવેલા છે અને તેમાં હાલમાં પણ પૂરતા પ્રમાણમાં ક્લોરીન સપ્લાય થયું. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.